સુરતના પોસ્ટ વિસ્તાર વેસોમાં સામૂહિક આપઘાતના પ્રયાસથી ચકચાર મચી છે। એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીધી, જેમાંથી 3ના મોત નીપજ્યા છે। વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગના બાલ મુકુંદ રૂંગટાના પરિવારે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। પતિ પત્ની અને 2 માસૂમ દીકરીઓ સહિત ચારેય ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। સારવાર દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક દીકરીનો આબાદ બચાવ થયો છે। બંને દીકરીઓની ઉંમર આશરે 5 થી 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે। જો કે સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ થવાની ચર્ચા છે। હાલ વેસુ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સુસાઇડ નોટના આધારે વધુ તપાસ ચાલી રહી છે। मेरा नाम खुशी है। कुछ भी आइडिया नहीं है मेरे पास। 5 बजे कल भाभी की मम्मी का फोन आया था कि ऐसे ऐसे लोगों ने जहर खा लिया, तो कुछ भी पता नहीं था कि कैसे क्या हुआ है नहीं हुआ, क्योंकि हमारी बात नहीं होती थी। तो हम लोग फर्स्ट फ्लाइट ले करके सुबह 8 बजे पहुंचे यहाँ। भाभी की मम्मी का कॉल आया था 5 बजे कि इन लोगों ने जहर खा लिया है, तो तुम लोग आओ। तो हम लोग आए 5-8। उसके परिवार में वही चारों हैं। पूरी घटना तो मुझे नहीं पता। ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે। પોલીસ સ્થાનિકે પહોંચતા બાલ મુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ। બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાર્થવી નામના 2 બાળકીઓ છે, એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા। જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે, જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે। એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।